મિત્રો કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજે બનાવીશું આપણે વટાણા બટેકાનું શાક। જે લોકોને એવું થશે કે વટાણા બટેકાનું શાક એટલે એ રેગ્યુલર શાક જ છે, પણ આપણે એને સરસ મજાની નવી ટ્રીક સાથે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં। મિત્રો આપણે શાક બનાવવા માટે સૌપ્રથમ તેલ લઈ લઈશું, જે તેલ વધારે જ લેવાનું છે અને એ તેલમાં બટેકાને આપણે ફ્રાય કરીને લઈ લઈશું। પછી એની અંદર વટાણા એડ કરી અને વટાણાને ફ્રાય કરીને લઈ લઈશું। તો મિત્રો હવે આપણે એ જ તેલની અંદર રાઈ, જીરું, હિંગ, ખડા મસાલા અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી લઈશું, પછી મસાલા એડ કરીશું। તો સૌપ્રથમ હળદર, ધાણા જીરું, મરચું, મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું। મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી એમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું અને થોડું પાણી એડ કરીને તેને બરાબર હલાવી લઈશું। હવે એમાં આપણે કટ કરેલા મરચાં અને જે ફ્રાય કરેલા બટેકા, વટાણા બધું એડ કરીને બરાબર મિક્સ કરીએ। હવે આપણે એને 3 સીટી પાડીને કૂક થવા દઈશું। તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું।